તો હેલો ગુજરાતી મિત્રો, તો 2025 આવી ગયું છે. તો 2025માં આવનારી મૂવીની વાત કરવાનું છે કે 2025માં કઈ કઈ મૂવી આવે છે, તો એની રિલીઝ ડેટ પણ કઈ અને કઈ કઈ મૂવી છે. તો ફર્સ્ટ આપણે પહેલી મૂવી છે આપણે 10 તારીખે આવવાની છે અને એ ડાયરેક્ટ બે મૂવી આવવાની છે. તો પહેલી મૂવી છે રામચરણ કિરણ અડવાણી અને શંકર સાહેબની મૂવી ગેમ ચેન્જર આવવાની છે. તો આ મૂવીનું તમે હાલ તો એક ટ્રેલર પર આવી ગયું છે, બધું આવી ગયું છે અને મૂવી જલ્દી રિલીઝ પણ થવાની છે. બાકી જોઈએ કે મૂવી આવે પછી એના પર રિવ્યૂ પર ખબર પડે કે મૂવી કેવી છે. અને આ તારીખે બીજી મૂવી આવવાની છે સોનુ સૂદનું ફર્સ્ટ ડેબ્યુ કહેવાય કે એને પહેલી વખત આ મૂવી ડેબ્યુ કરી છે અને ડાયરેક્ટર કરે છે મૂવી. તો તે મૂવીનું નામ છે આપણે ફતેહ મૂવીનું નામ છે. તેમાં સોનુ સૂદ સાથે જેકલીન ફર્નાન્ડીસ છે અને એક્શન તે બ્લુટર દેખાય છે, બધું મારધાર દેખાય છે. એ બધું મૂવી જોઈશે તો ખબર પડશે કે મૂવીની અંદર કેવું છે. બાકી એવી મૂવીના અંદર છે. એના પછી આપણે આગળ વાત કરીએ કે મૂવી કઈ હશે, તો એના પછી 17 જૂને આવવાની છે બે મૂવી આવવાની છે. 17 જૂને તો આવવાની છે અજય દેવગન અને તેના છોકરા અમર દેવગનની મૂવી આવવાની છે, જે મૂવીનું નામ છે આઝાદ મૂવીનું નામ છે. કે તેનું પણ ટ્રેલર આવી ગયું છે. બાકી જોઈએ આજુ હાલ તો ટ્રેલર તો સારું લાગ્યું મને. મૂવી આવે તેને ખબર પડે. એના પછી આપણે આગળ જઈએ તો એ દિવસે પછી બીજી મૂવી આવી છે 17 જાન્યુઆરીના દિવસે કહું, કંગના રનૌતની ઇમરજન્સી મૂવી, જેનો જે ઇન્દિરા ગાંધીને બેસ્ટ પર છે, બાયોપિક કહેવાય કે એના પર આ મૂવી છે. તો ટ્રેલર આવી છે, ઘણી વખત ડિલે પણ થયું છે. 2024માં આવવાનું હતું પણ હવે 2025માં આવ્યું છે કે જોઈએ હવે શું થાય છે. એના પછી આપણે 24 જાન્યુઆરી અક્ષય કુમાર આપણે આવા છે. તો એનો લિસ્ટ બહુ લોબી છે, તો આ પહેલી મૂવી ગણી લો. તો અક્ષય કુમારની સ્કાય 4 મૂવી આવવાની છે કે જે મેડકવાળા બનાવી રહ્યા છે. તો હાલ તેનો એક ટ્રીઝર કહેવાય કે આવ્યું છે, ટ્રેલર આવશે તો ખબર પડશે કે ટ્રેલરમાં કેવું છે. બાકી મૂવી આવશે તો આના બધું ખબર પડશે. અને લાસ્ટમાં એક અનબિલિવેબલ શાહિદ કપૂરની 31 જાન્યુઆરી મૂવી આવવાની છે. પૂજા હેગડે દેવા મૂવી આવવાની છે, જેનું હાલ એક ટીઝર રિલીઝ થઈ છે. ભાઈ એમાં તમે પોલીસવાળા કેરેક્ટર બધું કટ બનાવે છે ને, તો થોડું સારું લાગે છે. સનકી ટાઈપ લાગે છે, પાગલ ટાઈપ લાગે છે, એવું લાગે છે. એવું ટ્રેલર જોઈને મને એવું લાગ્યું. બાકી આવશે એક મોટું ટ્રેલર તો એના પર કહાની બેસ્ટ કહીએ કે શાહિદ કપૂર જેવું કામ કરે છે. તો આ પતી ગઈ જાન્યુઆરી. હવે આવશે ડાયરેક્ટ ફેબ્રુઆરીમાં. તો ફેબ્રુઆરીમાં 7 ફેબ્રુઆરીમાં એક મોટી મૂવી આવે છે કે ઘણા લોકો બધા એમ કે મોટી મૂવી બેડ એજ રવિકુમાર, કે જેનું હાલ એક ટ્રેલર પણ આવ્યું છે. તેમાં બધું કોઈ પણ જાતનું કોઈ વિચારે નહીં એવા સીન પણ બતાવે છે. બાકી મૂવી આવી છે એના પર આપણે વાત કરીશું, હાલ તો કોઈ વાત કરવી નથી. એના પછી 14 ફેબ્રુઆરી વાત કરીએ. 14 ફેબ્રુઆરી તો આમ તો બધા બીજી હોય છે અને ઘણા લોકોનું કામ પણ હોય છે. તો ફ્રી હોય તો મારા જેવા જો અમે આખો દિવસ તો ફ્રી હોય તો થિયેટરમાં જજો ભાઈ. વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની મૂવી આવવાની છે. રશ્મિકાની તો છાવા મૂવી આવવાની છે, જે ફાઇનલ છે 14 તારીખે જ આવવાની છે. જો ફ્રી હોય તો જજો ભાઈ. ખબર છે ને 14 તારીખે શું છે તો સમજી જજો. તો એના પછી આપણે 14 તારીખે આ પતી ગયું. હવે જે 14 તારીખે આ હતી મૂવી, તો હવે જે ત્રીજા મહિનાની વાત કરીએ છીએ માર્ચ મહિના, તો એ વખત કોઈ એટલી બધી મૂવી આવતી નથી અને બધી હોલિવૂડની મૂવી આવે છે, તો આપણે વાત કરતા નથી. તો ડાયરેક્ટ આવશે આપણે માર્ચમાં જ ઈદ પણ. એપ્રિલ પર આપણે આવવાના છે સલમાન ખાન, જેની મૂવી સિકંદર તમને ખબર છે. હાલ એક ગ્લિમ્સ આવ્યું છે થોડું, તો સિકંદરનું ટ્રેલર પણ આવી નથી. તો હજુ ફાઇનલ કહેતો નથી કે મૂવી આવવાની છે કે નહીં આવવાની, હજુ કોઈ ફાઇનલ હું નહીં કહેતો. પણ એપ્રિલ બહુ ભારે છે એવું તમને એટલું કહું. એપ્રિલની અંદર ઘણી મૂવી આવવાની છે. તો પહેલાં ફર્સ્ટ એમાં તો આવવાનું સલમાન ખાન, અને આ પછી 10 એપ્રિલે આવવાની છે પ્રભાસની મૂવી રાજા સાહેબ, જે ખબર છે કે ભૂતની અને કોમેડી હોરર કોમેડી મૂવી છે. તો હાલ તેને ગ્લિમ પર ટીઝર કહેવાય અને નકશું આવ્યું છે, તો ટ્રેલર કોઈ આવ્યું નથી. ખબર પછી કહાની એના પર શું છે, શું કહેવા માગે છે. એના પછી તમને એપ્રિલ બહુ ભારે છે, સમજી મારી વાત. તો 11 એપ્રિલે આવવાની છે અક્ષય કુમાર અને હર્ષલ વારસે, જેને તમને નામ થોડું બોલવામાં ભૂલ પડે છે. તો એની મૂવી આવવાની છે જોલી LB 3 આવવાની છે, ત્રીજો ભાગ, જેના 2 ભાગ સુપરહિટ ગયા છે, બહુ સારા છે. તો તેમાં આ વખત 2 જણા જાતે જોડી જોવા મળવાના છે. તો જોઈએ મૂવી કેવી છે. એના પછી પૂરું થાય છે. અને મે મહિનાની વાત કરું તો મે મહિનાના અંદર પહેલી મૂવી આવવાની છે રેડ 2, જેનું અજય દેવગન તેના અંદર એક્ટર છે. તો હજુ કાલ વાત છે ખાલી. અને એના પછી આપણે સૂર્યાનું જે આવવાનું છે રેટ્રો મૂવી આવવાની છે, જેનું ઓફિશિયલ તેઓને પોસ્ટર પણ આવી ગયું છે કે મે મહિનામાં તે મૂવી આવવાની છે. તો આ બધી વાત છે મે મહિનાની વાત કરી. અને ઘણા લોકો એમ કહે છે કે મે મહિનાના અંદર કદાચ રજનીકાંતની મૂવી આવવાની છે, જે કુલી વાત છે, હજુ કન્ફર્મ આવી નથી. મેં તો જૂનમાં કદાચ 1 જૂને પણ કદાચ આવી શકે. અને એના અંદર આમિર ખાન પણ છે, તો સમજી લો કે મૂવી કોક
ગજબ લેવાની મૂવી બનવાની છે. આ મૂવીનું કોઈ આપશે ને ઓફિશિયલ તો હું તમને અપડેટ આપી. એના પછી આપણે જઈએ 5 જૂને આવવાની છે કમલ હસનની ઠગ લાઈફ, જેનું એક ટીઝર પણ આવી ગયું છે, તમે યુટ્યુબ પર જોઈ લેજો. તો કહાની એક અલગ પ્રકારની બતાવવામાં આવે છે, તો જોઈએ ભાઈ કહાની પર. એના પછી આપણે વાત કરીએ ડાયરેક્ટ 6 જૂને આવવાની છે અક્ષય કુમારની હાઉસફુલ 5 મૂવી. તમને ખબર છે કે હાઉસફુલના 4 ભાગ આવે છે, તો હાઉસફુલ 5 કે કદાચ રિલીઝ ડેટ કરી ડિલે થઈ શકે, કોઈ ઇસ્યુ પણ થઈ શકે, પણ 6 જૂન તો મારા ખ્યાલથી વિચારી લો 6 જૂને આવવાની છે. એના પછી આવે ડાયરેક્ટ આપણે ઓગસ્ટ મહિનામાં આવશું ડાયરેક્ટ. જૂન મહિનાની વાત પતી ગઈ છે. જુલાઈની પણ ઘણી વાત છે કે જુલાઈ મહિનામાં તમને પરમ સુંદરી જેવી મૂવી છે, સિદ્ધાર્થ અને જાહ્નવી કપૂરની મૂવી આવવાની છે. હજુ કોઈ કન્ફર્મ નથી, તો એ બધી વાત છે, એટલે જોઈએ કદાચ આવી શકે 7મા મહિનામાં. તો હવે ડાયરેક્ટ 8મા મહિનામાં 15મી ઓગસ્ટે 2 મોટી મૂવી રિલીઝ થવાની છે, બહુ મોટી, તો ગણી લો. તો વોર 2 જે રિતિક રોશન અને જૂની NTR છે, જેઓનું આ બહુ મોટી મૂવી પણ ગણવામાં આવે છે, બધા બહુ વેઇટ કરી રહ્યા છે. જોઈએ કે હજુ આવે છે કે નહીં આવે છે. અને એ દિવસે કઈ દિવસે આમિર ખાનની લાહોર 1947 મૂવી કદાચ આવી શકે એવું કોઈ સંભાવના છે, જેમાં સની દેઓલ હોય છે. અને ખાલી વાત છે, ખાલી જોઈએ આગળ શું થાય છે. એના પછી હવે ડાયરેક્ટ આવશે 5 સપ્ટેમ્બરે બાગી 4, જેમાં ટાઈગર શ્રોફ છે, જેનું લુક પણ એક લોહી દેખાવાનું આવે છે, સંજય દત્ત છે. તો જોઈએ કે હજુ કહાની ખાલી પોસ્ટર આવી છે, ખાલી 5 સપ્ટેમ્બર બતાવવામાં આવે છે. એના પછી આવશે 2 ઓક્ટોબરે. તો 2 ઓક્ટોબરે આપણે પહેલી મૂવી આવવાની છે કાંતારા ચેપ્ટર 1. તો આ મૂવી તમે કાંતારા મૂવી ખબર છે કેવી સુપર હિટ ગઈ, બ્લોકબસ્ટર કહેવાય. તો કાંતારા ચેપ્ટર 2 આવવાની છે, 1 કહેવાય, ચેપ્ટર 1 આવે છે એના યુનિવર્સ છે. એના પછી 17 ઓક્ટોબરે જે દિવાળી વખતે આવવાનું છે થામા મૂવી. ઓફિશિયલ મૂવી એકદમ સુપર છે થામા, જેમાં આયુષ્માન અને રશ્મિકા, જેનું આ મૂવીના અંદર તમને વેમ્પાયરનું કહાની બેઝ બતાવવામાં આવે છે. બાકી જોઈએ કે આવી ત્યાંનું શું ખબર ભાઈ. એના પછી 14 નવેમ્બરે આવવાની છે દે પાર્ટ 2, જેમાં રકુલ પ્રીત અને અજય દેવગન છે. ખાલી આવ્યું છે, ખાલી પોસ્ટર કે ગણાય આવ્યું છે. એના પછી ડિસેમ્બર મહિનામાં આવવાનું છે આલ્ફા મૂવી, જેમાં આલિયા અને સાલી કંઈ એવું નામ છે એક્ટરની, એ આવવાનું છે, જેને સ્પાય યુનિવર્સનો બીજો એ ભાગ છે. એટલે આ બધું આ મૂવીના અંદર છે. અને આ મૂવીના જો એપ્રિલમાં જે મૂવી કદાચ ડિલે પણ થઈ છે, જાટ મૂવી સની દેઓલની, ખાલી એપ્રિલ બતાવી છે. એના પછી સની સંસ્કારી જે તુલસી કુમારી એવું મૂવી, જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર છે, એ બધી મૂવીની વાત કરી છે. તો આ બધી હતી કે 2025માં આવનારી મૂવી. ઘણી મૂવી હું રહી ગયો છે, કદાચ તેનો ડિલે પણ થયો છે. બાકી હજુ પણ આપણે આવા વિડીયો લાવશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નાખી સબસ્ક્રાઈબ આવા ગુજરાતીમાં મૂવી રિવ્યૂ માટે. અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈબંધ સાથે શેર કરી નાખજો આ વિડીયોને.